લંડનની અંદર ઇલફર્ડની અંદર આ સુંદર શિવ મહાપુરાણની કથાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે એનો આ જે મંગલ પ્રસંગ છે એનું નિર્માણ થયું છે તેનો આ પહેલો દિવસ છે. ભગવાન સાંબા સદાશિવની આ દરેક સર્વ લોકો પર કૃપા રહે. ભગવાન સાંબા સદાશિવ દરેક લોકોને નિરોગી આયુષ્ય ફલ પ્રદાન કરનારા દેવ છે. એ ભગવાન સાંબા સદાશિવ દરેક લોકોને નિરોગી આયુષ્ય પ્રદાન કરે અને દરેકનું કલ્યાણ કરે. આ કથાના આરંભની અંદર જન્મ આપનાર માતા પિતાને મારા હું પ્રણામ કરું છું. ત્યારબાદ માતા પિતા ખાલી બસ જન્મ જ આપે, પરંતુ મન, બુદ્ધિ, ચિત્ત એનું જે સંસ્કરણ કરે એ સદગુરુદેવ ભગવાન કરે. એ ગુરુદેવના ચરણોમાં પણ હું વંદન કરું છું. મારા જીવનની અંદર જે કોઈ પણ વિચારકો રહ્યા કે જેમણે મારા વિચારોને ગતિમાન કર્યા, જે કોઈ પણ લોકો રહ્યા કે જેમણે મને જીવનમાં કંઈ પણ શીખવ્યું, એ દરેક લોકો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમને પણ હું પ્રણામ કરું છું. અને અંતની અંદર તમારા બધાની અંદર રહેલા તે શિવ તત્વને પણ હું બધાને પ્રણામ કરું છું. અહીંયા આ 6 દિવસની દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે શ્રેષ્ઠ છે. તમારા માટે તો કદાચ નવો વિષય હોય કે શિવ પુરાણ એટલે શું. આમ તો મુખ્યત્વે બધા પુરાણની વાત સાંભળી જ હોય, 18 પુરાણની વાત શાસ્ત્રમાં બધાયેલી છે, પરંતુ શિવ પુરાણની કથા તે ઘણા ઓછા લોકો સાંભળતા હોય, કરતા હોય અને પહેલેથી આપણા મગજમાં એક એવું બેસી ગયું છે કે શિવ એટલે સંહાર કરે. બરાબર? પણ ના, શિવનો મતલબ આપણે સમજીએ ને તો સંહાર નથી, રિક્રિએશન છે. એ આપણને રિબિલ્ડ કરે છે, આપણને પાછા પુનર્જીવિત કરે છે, પાછા સજીવન કરે છે. એ આ શિવ છે અને તેમની આ કથા છે. તો અહીંયા જ્યારે મારે અંકલ સાથે વાત થઈ ત્યારે મને કીધું કે આપણે ઇલફર્ડમાં મહાપુરાણની કથા કરવાની છે. તો મેં એમને કીધું આપણે ઘરે જ કરો ને. પણ મને કહે છે ના, મારું અને બીજાનું દરેકનું કલ્યાણ થાય. મારું કલ્યાણ થાય એમાં સ્વાર્થ અને બીજાનું થાય એમાં પરમાર્થ.